નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સેમેસ્ટરની યુનિટ ટેસ્ટ જે સપ્ટેમ્બર માસમાં લેવાય એની આન્સર કી ધોરણ 10 સેક્શન એ પહેલો ક્વેશ્ચન હતો ટ્રુ ફોલ્સ. પહેલો પ્રશ્ન છે રણજીત સિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ. તો આપણે આ યુનિટની અંદર સમજ્યા હતા કે રણજીત સિંહ છે એ ફોર્મર સરપંચ હતો, અત્યારનો સરપંચ ન હતો, એટલે પહેલા વિધાનની અંદર ફોલ્સ આવશે. બીજું છે ધ જજ ડિક્લેર્ડ ધેટ પ્રેમ ચોપરા વોઝ ગિલ્ટી ઓફ થેફ્ટ. તો આની અંદર ખ્યાલ છે કે જજ છે એમણે પ્રેમ ચોપરાને અપરાધના કારણે જે ચોરી કરી એના કારણે એને પકડી લીધો, એટલા માટે બીજા વિધાનની અંદર ટ્રુ બનશે. તો પહેલામાં ફોલ્સ, બીજું છે ટ્રુ. ત્રીજો ક્વેશ્ચન 1B ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ પહેલાં ત્રીજું છે એક્સેસ. એક્સેસનો નિયરેસ્ટ મિનિંગ થશે એક્સ્ટ્રા, અને ચોથું છે ઇરેક્ટ, એનું નિયરેસ્ટ મિનિંગ થશે સ્ટ્રેટ. તો તમે અહીંયા બંને ઓપ્શન જોઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન 1C એમાં આપણને લેંગ્વેજ ફંક્શનના જોડકા જોડવાનું કહેલું છે. તો પહેલું છે સોહમ યુઝ્યુઅલી વેક્સ અપ અર્લી. હવે આપણે ઓપ્શન જોવા પડે કે કયા ઓપ્શન આપેલા છે. તો આપણને ડિસ્ક્રાઇબિંગ થિંગ, શોઈંગ એક્શન અને એક્સપ્રેસિંગ કન્ડિશન આપ્યું છે. તો કન્ડિશન તો નહીં આવે, થિંગ પણ નહીં આવે અહીંયા, કારણ કે વેક્સ અપ અર્લી અથવા તો યુઝ્યુઅલી શબ્દો આપેલા છે, એટલા માટે શોઈંગ એક્શન, વેકઅપ અર્લી એ એક્શન ક્રિયાનું વર્ણન કરે છે. ત્યાર પછી છઠ્ઠું છે ધેટ ઇઝ ધ કાર હુઝ ઓનર ઇઝ માય ફ્રેન્ડ. તે કાર છે કે જેના માલિક છે મારા ભાઈ છે. તો કારનું વર્ણન છે, એટલા માટે થયું ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો પાંચમા સવાલની અંદર જવાબ આવશે શોઈંગ એક્શન અને છઠ્ઠાની અંદર આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યાર પછી સેક્શન બી આપણે WH ક્વેશ્ચનની અંદર વાત કરીએ તો પહેલો ફકરો છે એ આપણને આપેલો છે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી, એટલે કે મધરવાળો. તો સાતમો સવાલ છે વાય વોઝ ધ લોર્ડ એક્સ્ટ્રીમલી બિઝી. તો સવાલ છે તો જવાબ આપણે ત્રીજા શબ્દથી શરૂ કરી શકીએ, ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી. સવાલ વાયથી છે તો બીકોઝ ઉમેરીશું. હી મેકિંગ બેસ્ટ મોડેલ ઓફ મધર, અથવા તો બીજો જવાબ આપણે લખવો છે તો ધ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી બીકોઝ હી વોઝ મેકિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર એન્ડ હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. આ જવાબ છે પરફેક્ટ છે. ત્યાર પછી આઠમો છે વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. WH કારક છે, બે શબ્દો છોડી. ધ એન્જલ કમેન્ટેડ ધેટ યુ આર ટેકિંગ સો મચ કેર ઓફ ક્રિએટિંગ ધીસ ક્રીચર. આપણે ફકરામાં છેલ્લે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનો બીજો પેરેગ્રાફનો સવાલ છે whom does EFI ટ્રેન. EFI છે કોને ટ્રેન કરે છે. તો આની અંદર ખાસ વિદ્યાર્થીઓ મોટાભાગનાએ ભૂલ કરેલી છે જવાબ લખવામાં. તો EFI છે એને કોણ ટ્રેન કરે છે, EFI કોને ટ્રેન કરે છે. તો આપણે અહીંયા લખી શકીએ EFI ટ્રેન્સ, કારણ કે બીજો શબ્દ શું છે ડઝ છે, એટલા માટે EFI ટ્રેન્સ. હવે કોને ટ્રેન કરે છે તો કે યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. તો તમે એ જવાબ છે અહીંયા જોઈ શકો છો. ફરીવાર ધ EFI ટ્રેન્સ યંગ એનિમલ લવર્સ, વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ રિસર્ચર્સ. ત્યાર પછી સેક્શન સીની અંદર આપણને સ્ટાન્જા આપેલો હતો, અને સ્ટાન્જાના આધારે આપણને 3 પ્રશ્નો પૂછેલા હતા. વેર ઇઝ ધ સન. સન એટલે કે સૂર્ય. સૂર્ય ક્યાં છે. તો કાવ્ય મુજબ આપણે જાણીએ છીએ તો ત્રીજા શબ્દથી ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. ત્યાર પછી 12મું વિધાન વોટ ઇઝ ધેર ઓવર ધ સન. સૂર્યની ઉપર શું હતું. તો ધેર ઇઝ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. ફરીથી ધેર ઇઝ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ધ સન. 13મું છે વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ. તો ત્રીજા શબ્દથી ધ ફિશ ઇઝ
flying on the forehead of the cloud. The fish is flying on the forehead of the cloud. ત્યાર પછીનો સવાલ છે કે આપણે WH પ્રશ્ન પસંદ કરવાનો છે અંડરલાઇનના શબ્દના આધારે. જીતેશની નીચે અંડરલાઇન છે તો આપણને ખ્યાલ છે કે જીતેશ વ્યક્તિવાચક નામ, એટલા માટે વ્યક્તિવાચક વુથી સવાલ બને તો જીતેશ છે એટલા માટે વુ ઓપન ધ ડોર. 15માં મીરા ઇઝ સિંગિંગ વિથ ડિવોશન. મીરા છે એ ગીત ગાઈ રહી છે. કેવી રીતે? વિથ ડિવોશન. તો કેવી રીતે એટલે હાઉ ઇઝ મીરા સિંગિંગ. ઓપ્શન બી સાચો બનશે. ત્યાર પછી સેક્શન ડી ક્વેશ્ચન 4A ડુ એઝ ડાયરેક્ટેડ. આપણને 16મા સવાલની અંદર આપ્યું છે ધ કિંગ વોઝ અ રીચ મેન અને સ્ટાર્ટ લાઇક ધીસમાં આપ્યું છે ધ ક્વીન વોઝ અ રીચ વુમન. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગની અંદર ચેન્જ છે. હી પ્રેડ ટુ ગોડ ટુ ગીવ હિમ મોર વેલ્થ. એનું થશે હીનું સી થશે, ગોડનું ગોડેસ થશે, હિમનું હર થશે. ત્યાર પછીના વાક્યમાં ધ ગોડ ગોડેસ, હિમનું હર. પછીના વાક્યમાં હીનું સી, હિમસેલ્ફનું હર સેલ્ફ. આટલા ચેન્જ આપણે કરીએ એટલે આપણને 2 માર્ક મળી જાય છે. બાકીના શબ્દો છે એ જેમના તેમ આપણે લખી દઈશું. ક્વેશ્ચન 4B કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન. તો ફરીથી અહીંયા ફંક્શન પૂછવામાં આવ્યા છે. 17મું છે ધ સ્કૂલ ઇઝ. હવે સ્પેસિફાઈંગ લોકેશન આપણને પૂછવામાં આવ્યું છે. સ્પેસિફાઈંગ એટલે કે ચોક્કસ, લોકેશન એટલે કે સ્થળ, જગ્યા. તો આપણે ઓપ્શન કાઢતા જઈએ એટલે ખબર પડે કે બિગ એન્ડ ક્લીનની અંદર કોઈ જગ્યા નથી, ક્લોઝ ઓન સન્ડેમાં નથી, ઓપન એટ 9 AM નથી. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન એ ઇઝ નિયર ધ ટાઉન હોલ. 18મું વેન ડુ યુ ગો ટુ સ્કૂલ. સ્પેસિફાઈંગ ટાઈમ, ચોક્કસ સમયની વાત કરવામાં આવી છે. તો આપણને ઓપ્શન બીની અંદર દેખાય છે 7 વાગ્યે. તો ઓપ્શન બી આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. 19 છે ટેક અ લાર્જ પોટ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે. તો સ્વિચ ઓફ ધ ગેસ સ્ટવ એન્ડ યુ કેન મેક રાઈસ, એડ સમ મિલ્ક એન્ડ સુગર ઇન ઇટ, સ્વિચ ઓફ ધ ફેન. એની અંદર ઓપ્શન સી છે એ આપણને પ્રક્રિયા દર્શાવે છે કે એક મોટું તપેલું લો, એની અંદર થોડીક દૂધ નાખો અને ખાંડ નાખો. તો એ પ્રક્રિયા છે કોઈ વસ્તુ બનાવવા માટેની. સેક્શન ઈ ક્વેશ્ચન 5A ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગની અંદર તમને અહીંયા એક એડ્રેસ આપી દીધેલું છે deep158@gmail.com. તો એ છે હવે લખે છે કોણ? તો કે કથન. એટલે કથનનું જે આપણે ફ્રોમની અંદર જાતે બનાવવું પડશે. ટુનું આપણને આપેલું છે અને સબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ કે .com. ત્યાર પછીનો જે છે એ સબ્જેક્ટ થશે એટલે ટુ ઇન્ફોર્મ હિમ ફ્રોમ હિઝ પ્રિપરેશન ફોર ધ SSC એક્ઝામ. અને મિત્રને છે તો ડિયર ફ્રેન્ડ કરી અને તમે ઈમેલ છે એ 3 પેરેગ્રાફની અંદર લખી શકો છો. એના અથવામાં બીજો ઈમેલ આપ્યો છે, એમાં પણ ઈમેલ એડ્રેસ lata45@gmail.com. લખનાર છે મિત દવે અને સબ્જેક્ટ પાછળ આપેલો